તો અમદાવાદના જમાલપુર ખાતે આવેલા જગન્નાથજી મંદિર દ્વારા આષાઢી બીજની રથયાત્રા પૂર્વે આજે પરંપરાગત રીતે જળયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળશે। આ પવિત્ર પ્રસંગને લઈને મંદિર પ્રશાસન અને સ્થાનિક તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। 108 કળશ, ધજા, પતાકા, અખાડા, ભજન મંડળીઓ અને સાધુ સંતો આ જળયાત્રામાં જોડાવાના છે। તો સાબરમતી નદીના ઉદરનારે આ જળયાત્રા પહોંચશે અને ત્યાંથી ગંગા પૂજન કરવામાં આવશે। 108 કળશમાં જળ લાવીને ભગવાનનો જ્યેષ્ઠાભિષેક કરવામાં આવશે। તો આજે જળયાત્રાનો પ્રસંગ છે। રથયાત્રાનો જે આખો પર્વ છે તેમાં જે અલગ અલગ વિધિઓ કરવામાં આવતી હોય છે તેમાંની સૌથી પહેલી વિધિ જે પરંપરાઓ નિભાવવામાં આવતી હોય છે તેની આ પરંપરા છે જે વર્ષોથી નિભાવવામાં આવે છે। ભગવાન જગન્નાથજીની જળયાત્રા કાઢવામાં આવશે, જેમાં 108 કળશ, ધજા, પતાકા, અખાડા, ભજન મંડળી, ગજરાજ સાથે આ જળયાત્રા સાબરમતી ભૂદરના આરે પહોંચશે અને ત્યાં પછી ગંગા પૂજન કરવામાં આવશે। 108 કળશમાં જળ લાવીને ભગવાનનો જ્યેષ્ઠાભિષેક કરવામાં આવશે। તો જળયાત્રામાં મોસાળિયામાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે ભગવાન જગન્નાથજી આજથી 15 દિવસ માટે સરસપુર મોસાળમાં રોકાણ કરવાના છે, એટલે મોસાળિયા પણ ખૂબ જ ઉત્સાહમાં છે। તો સાબરમતી નદીએ ભૂદરના તટે આ જળયાત્રા પહોંચશે, જ્યાં વૈદિક અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પિત્તળના 108 કળશમાં નદીનું પવિત્ર જળ ભરવામાં આવશે। 108 કળશથી જળાભિષેક થશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી ગજવેશમાં દર્શન આપશે। વર્ષમાં એક વખત તેઓ ભક્તોને ગજવેશમાં દર્શન આપતા હોય છે। તેની સાથે પણ એક કથા જોડાયેલી છે અને ત્યારબાદ 15 દિવસ મોસાળ સરસપુરમાં રહેવાના છે। તો આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા છે, ત્યારે અમારા સંવાદદાતા ઝલક જોડાયા છે। ઝલક, જળયાત્રાનું આયોજન કરાયું છે, જે રથયાત્રાનો પહેલો પડાવ કહી શકાય। આજથી બસ હવે જે કાઉન્ટડાઉન છે રથયાત્રાનું શરૂ થઈ ગયું છે, કેવો ઉત્સાહ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી કૃષ્ણા, ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તે અષાઢી બીજે યોજાતી હોય છે। આ અષાઢી બીજે રથયાત્રા પહેલા છે તે જળયાત્રા પણ યોજાય છે અને જળયાત્રા એટલે કે મિની રથયાત્રા કહી શકાય। જળયાત્રા છે તે 8 વાગે છે તે નિજ મંદિરથી નીકળવાની છે, ત્યારે તમે જોઈ શકો છો કે જે ખૂબ જ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। 108 કળશ, ધજા, પતાકા, સુશોભિત ગજરાજો, બળદગાડા, અખાડા વગેરે જેવા જે વિવિધ આકર્ષણો સાથે જે જળયાત્રા છે તે જળયાત્રા યોજાશે અને જે સાબરમતી નદીના કિનારે છે તે ગંગા પૂજન કરવામાં આવશે અને ત્યારબાદ છે તે જે નીર છે, જે જળ છે તે જળથી જે ભગવાનનો છે તે જળાભિષેક કરવામાં આવશે। તમે જોઈ શકો છો કે જે મંદિરના પટાંગણમાં છે તે વિવિધ પ્રકારની જે તૈયારીઓ છે તે જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તો પણ આવ્યા છે, સુશોભિત કળશ પણ તૈયાર છે। વાત કરીશું જે ભક્તો સાથે। આપનું નામ? બીજલ રાવલ। બીજલબેન, શું કહેશો, આજે જળયાત્રા છે, તમે પણ કળશ લઈને જવાના છો ગંગા પૂજનમાં, કેટલો ઉત્સાહ? જળયાત્રા એટલે કે રથયાત્રાની શરૂઆત। આ રથયાત્રા એટલે એનું એક નાનું સ્વરૂપ છે અને ભગવાન જગન્નાથ પોતે જો કશ્યપ ઋષિએ ઉતારેલી અમદાવાદની ગંગા એટલે કે સાબરમતી નદીનું જળ લાવીને જ્યારે ભગવાનને સ્નાન કરાવવાનું હોય અને દરેક શુભ કાર્ય કરતાં પહેલાં આપણે કળશ
ની સ્થાપના કરીએ છીએ. કળશ લઈને જવાનું મને જે સૌભાગ્ય મળ્યું છે એના માટે હું જગન્નાથ ભગવાન અને મહંત શ્રી દિલીપદાસજીની ખૂબ ખૂબ આભારી છું. આ સેવા મળવી એક દુર્લભ વસ્તુ છે અને જગન્નાથની સેવા એ એક અલૌકિક આત્માને તૃપ્ત કરે એવું કાર્ય છે. અચ્છા, તમને કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જળયાત્રામાં સામેલ થયા છો ભગવાનની. એ ભગવાનની મહેરબાની કે એક વર્ષથી ભગવાન અમને બોલાવે છે અને અમે ઉત્સાહીથી આવીએ છીએ અને ભગવાનની સેવા કરીએ છીએ. તો તમે જોયું તે રીતે કે જે જળયાત્રા છે તે જળયાત્રામાં મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો જોડાશે. જે ભગવાન છે તે ભગવાનના જે પ્રસાદ છે તે ખાસ આ જે કાવડ છે તે કાવડમાં છે તે લઈ જવામાં આવશે. જે વાતે ગાજતે છે તે જળયાત્રા છે તે જળયાત્રાનો પ્રારંભ થશે અને જે સાબરમતી નદીના કિનારે છે તે જળયાત્રા છે તે જળયાત્રા પહોંચશે અને ત્યાં ગંગા પૂજન કરવામાં આવશે. જે તમે જોઈ શકો છો કે જે કાવડિયાઓ છે જે જળયાત્રામાં જોડાશે તેઓને ખાસ જે યલો કલર છે તે યલો કલરના જે કપડાં છે તે આપવામાં આવી રહ્યા છે. ખાસ ભગવાન આજે ગજવેશ છે તે ગજવેશ છે ધારણ કરશે. વાત કરીશું મંદિરના ટ્રસ્ટી સાથે કે ગજવેશનું શું મહત્વ છે. મહેન્દ્રભાઈ, ગજવેશ છે તે ભગવાન આજે ધારણ કરશે. વર્ષમાં એક જ વખત ગજવેશ ધારણ કરતા હોય છે, શું મહત્વ છે? એક ગણપતિ નામના વ્યક્તિ જે ભગવાન ગણપતિમાં ખૂબ શ્રદ્ધા ધરાવતા હતા, એક વખત જગન્નાથપુરી દર્શન કરવા ગયા પણ ભગવાન જગન્નાથજીના સ્વરૂપ જોઈને દુઃખી થઈ ગયા કે મારો ઈષ્ટદેવ તો ગણપતિજી છે, હવે મારે અહીંયા મંદિરમાં બેસવું જ નથી. પછી બહાર જઈને મંદિરના બહાર જઈને ઓટલા ઉપર સૂઈ ગયા. રાત્રે એમને સ્વપ્નમાં આવ્યું કે તો એક વખત દર્શન કરવા તો આય. એટલે સવારે ઉઠીને એમને થયું કે કદાચ કંઈક બીજું હશે. એટલે દર્શન કરવા ગયા તો ભગવાન જગન્નાથજી સ્વયં ગણપતિના સ્વરૂપમાં ત્યાં બિરાજમાન હતા અને એ જોઈને ધન્યતા અનુભવતા. અને આ એ દિવસ આ જેઠ સુદ પૂનમનો દિવસ હતો. એટલે આજે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથજીને ગણપતિના સ્વરૂપમાં દર્શન કરાવવામાં આવે છે. તો આજે વર્ષના એકમાત્ર દિવસ છે જેઠ સુદ પૂનમનો દિવસ કે જે ભગવાન છે ભગવાન જગન્નાથ સાક્ષાત ગણપતિના સ્વરૂપમાં છે તે દર્શન આપે છે. જે તમે જોઈ શકો છો કે જે બળદગાડા છે તે બળદગાડા પણ અહીં જોવા મળી રહ્યા છે. આ સુશોભિત બળદગાડા છે તે બળદગાડામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને છે તે બિરાજમાન કરવામાં આવ્યા છે અને આ બળદગાડા પણ છે તે જળયાત્રામાં સામેલ થશે. તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તો અહીં આવ્યા છે અને જે ભગવાનના દર્શન કરી રહ્યા છે. બા સાથે એક માજી સાથે વાત કરીશું. બા, અહીંયા આવ્યા છો ભગવાનના દર્શન કરવા, ક્યાંથી આવ્યા છો? અમે ગોધાવીથી. ગોધાવીથી આવ્યા છો? પ્રથમ વખત આવ્યા છો કે દર સાલ આવીએ છીએ. દર સાલ આવો છો? હા, કેટલી ઉત્સાહ છે કે ભગવાનના દર્શન કરીને કેવું લાગે? કેટલો ઉત્સાહ છે? સારું લાગે. અમે તો અહીંયા જ રહીએ છીએ રથની જોડેલા દરવાજે. અમે દર વર્ષે આવીએ છીએ, બહુ આનંદ થાય છે અને સારું પણ લાગે છે. વહેલા આવી જઈએ છીએ વહેલા એટલે. વહેલા આવી જાઓ છો? હા અચ્છા, અને રથયાત્રામાં આવો છો? હા, રથ અમે તો અહીં સામે જ રહીએ છીએ એટલે આવવાના, ભગવાનના રથની જોડે જ રહીએ છીએ એટલે અમે તો આવવાના જ ને. અમને બહુ મજા આવે. તમે શું કહો? અમે બે દેરણ જેઠા અમે બે બાજુમાં જ રહીએ છીએ. અચ્છા, અને રથયાત્રા હોય કે જળયાત્રા આવવાનું? હા, કાયમ દર્શન કરવા અહીંયા આવવાનું, સેવા કરવા બોલાવો તો કરવાનું. મગની સેવા ચાલુ થશે હવે ત્યારે પણ અમે હાજર જ રહીએ છીએ. તો તમે જોયું તે રીતે કે જે ભક્તો છે તે ભક્તો મોટી સંખ્યામાં જે અહીંયા ભગવાનના જગતના નાથના જે દર્શન છે તે દર્શન કરવા માટે આવી રહ્યા છે. 8:30 વાગે જે ભગવાનની છે તે જળયાત્રા વાજતે ગાજતે છે તે બુદરના આરે એટલે કે સાબરમતી નદીના પૂજન કરવા માટે જશે અને પરત ફરશે. ત્યારબાદ ભગવાનનો છે તે જળાભિષેક કરવામાં આવશે. જી, આજે મોસાળિયા પણ ભગવાનને લેવા માટે આવવાના છે. તેઓ તો બપોરે આવવાના છે, પરંતુ આજે જળયાત્રા છે તેમાં કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે? શું કોઈ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે ખરા? જી ક્રિષ્ટા, જે જળયાત્રા એટલે કે જે મિની રથયાત્રા છે તે મિની રથયાત્રામાં મોટી સંખ્યામાં જે ભક્તો છે, સાધુ સંતો છે, ઉપરાંત જે નેતાઓ પણ છે તે ઉપસ્થિત રહેતા હોય છે. જે અમદાવાદ શહેરના જે ધારાસભ્યો છે, મેયર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, ઉપરાંત જે નાયબ મુખ્યમંત્રી છે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓ પણ છે તે ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. જી આભાર ઝલક. અત્યારે આગળ પણ સંપર્ક કરીશું તમારો. તો ભગવાન જગન્નાથજીની જે જળયાત્રા છે તે
લગભગ 8-8:30 વાગે મંદિરથી નીકળશે અને સાબરમતી નદી ભૂદરના આરે જશે અને ત્યારબાદ ત્યાંથી ગંગા પૂજન કરવામાં આવશે. 108 કળશ જે મંદિરથી લઈ જવામાં આવશે તે કળશોમાં પાણી ભરવામાં આવશે અને તે પાણીથી આજે ભગવાન જગન્નાથજીનો જ્યેષ્ઠાભિષેક કરવામાં આવશે. તો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા પહેલા પરંપરાગત જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ પણ કરવામાં આવ્યું. જળયાત્રા જગન્નાથ મંદિરથી સોમનાથ બોદરના આરે સુધી યોજાશે અને તેમાં 500થી પણ વધુ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ તૈનાત રહેશે. તો ઈવી વાહનો દ્વારા પણ રથયાત્રાના રૂટ પર વિશેષ પેટ્રોલિંગ કરવામાં આવશે. સાથે જ સમગ્ર રૂટ પર લાગેલા સીસીટીવી કેમેરાની ચકાસણી પણ કરાશે. રથયાત્રા અને જળયાત્રા દરમિયાન ડ્રોન પેટ્રોલિંગ દ્વારા પણ સુરક્ષાની કડક દેખરેખ રાખવામાં આવશે. આવતીકાલની ભગવાન જગન્નાથજીની જે જળયાત્રા છે એના માટે પોલીસ દ્વારા આજરોજ રિહર્સલ કરવામાં આવ્યા છે. એમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને 500થી વધારે પોલીસ તૈનાત રહેશે અને રૂટ ઉપર બંદોબસ્ત રહેશે અને ફિક્સ પોઈન્ટ છે. એને સાથે સાથે ડ્રોન દ્વારા પણ બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરવામાં આવનાર છે.